તો અમદાવાદના સારંગપુર બ્રિજથી પસાર થતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આજથી 1.5 વર્ષ સુધી હવે સારંગપુર બ્રિજ બંધ રહેવાનું છે। કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ કામને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સારંગપુર બ્રિજ તોડીને નવો બનાવવાનો હોવાથી બંધ કરી દેવામાં આવ્યો છે અને આ બ્રિજ બંધ થતા સ્થાનિકો, નોકરિયાત વર્ગ, ધંધાર્થીને અસર પહોંચશે। લોકોને 700 મીટરના બદલે હવે 5 કિલોમીટરનું અંતર છે તે કાપવું પડશે। સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવી લોકોએ માંગ કરી છે। બહુ મોટી તકલીફ છે સાહેબ। અમારે ગોમતીપુરમાં બધા ગ્રાહક છે, ગોમતીપુર અહીંથી અમારે અનુપમ થઈને ભરીને જવું પડે। ઓછામાં ઓછું 5 કિલોમીટર વધારે ભરવું પડે અમારે, અને એ બી સાયકલ ઉપર ભરવું પડે। બ્રિજ બને બહુ સારું છે, પણ 2 વર્ષ માટે બહુ તકલીફ પડી છે। હું અહીંયા સારંગપુર રહું છું, પણ મારે છેક છે ને અનુપમથી આવવું પડે છે, બહુ લોંગ પડે છે, અને અહીંયા કાલુપુરથી આવવું પડે છે, અને અમારે એક્ઝામ આવે છે નજીક, તો એક્ઝામ માટે અમારે કેટલું આખું ફરીને આવવાનું, અમારે એક્ઝામ પણ ના રહી જાય। અમે ઉપાસના છે ને ત્યાંથી આવવાનું, ઉપાસના સ્કૂલ છે, પણ અમારે છેક સારંગપુરથી આખું લોંગ ફરીને અનુપમ બ્રિજથી કાંકરે બાજુથી આવવાનું। ચાલીને અત્યારે તો ચાલીને આવ્યા, રસ્તો ખુલ્લો હતો થોડો, પણ હવે આખું લોંગ ફરીને આવવાનું અમારે, અને અમારે એક્ઝામ પણ આવે છે, પાછું બોર્ડ પણ આવે છે, અમારે કેટલી ટેન્શન। જો થોડા દિવસ સમસ્યા રહેશે અને આવનાર સમયની અંદર આ વિસ્તારની પ્રજાને ખૂબ લાભ થવાનો છે, કેમ કે જે ટ્રાફિકની સમસ્યા સારંગપુરથી અને કાલુપુર ને પ્રેમદરા સુધી જે રહેતી હતી એ સમસ્યા દૂર પણ થઈ જશે, અને ખરેખર પ્રજાને ફાયદો જ થવાનો છે આમાંથી। 4 લાઇન બનશે કે 6 લાઇન બનવાનું જે પણ બનશે એ પ્રજાને ખૂબ લાયક બનશે, ફાયદાલાયક બનશે। હા, થોડા સમય માટે ક્યાંક લોકોને આવડ જવામાં તકલીફ રહેવાની। કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને આ કામ અંતર્ગત કાલુપુર અને સારંગપુર બ્રિજ નવા બનવાના છે, કારણ કે આ બંને બ્રિજ રેલવે સ્ટેશનને જોડતા બ્રિજ છે, તે આખો પ્રોજેક્ટ બનાવ્યો છે। તે પ્રોજેક્ટના ભાગરૂપે આ સારંગપુર બ્રિજ જે છે તે આજથી લઈને 1.5 વર્ષ માટે બંધ કરવામાં આવે છે, કારણ કે આ આખો બ્રિજ જે છે તે તોડીને નવો બનાવવામાં આવ્યો છે, જેને લઈને આ પતરા મારીને આ બ્રિજ બંધ કરવામાં આવે છે। સાથે જ આ બ્રિજના છેડે ટ્રાફિક પોલીસનું જાહેરનામું, જે રૂટ ડાયવર્ઝનનું જે છે તેના પોસ્ટર, બેનર જે છે તે પણ મૂકવામાં આવે છે, જેથી કરીને વાહન ચાલકો, સ્થાનિકોને ખ્યાલ આવી શકે કે તેઓ અન્ય રસ્તાનો ઉપયોગ કરીને પોતાના નિશ્ચિત સ્થળ ઉપર જઈ શકે છે। અને જે પ્રકારે આ સારંગપુર બ્રિજ બંધ થયો છે, હજારો લોકોને અહીંયા તકલીફ પડશે, કારણ કે નોકરિયાત વર્ગ હોય, ધંધાર્થી વર્ગ હોય કે પછી સ્થાનિક લોકો હોય, તમામ માટે આ બ્રિજ જે છે તે એક મહત્વનો રસ્તો જે છે તે બે વિસ્તારને જોડતો કહી શકાય છે। અને આ બ્રિજ બંધ થતા હવે લોકોએ જે આ 500, 700 કે 800 મીટરનું જે અંતર હતું, જે કાપીને લોકો જતા હતા, તે કદાચ 5 થી 7 કિલોમીટર જેટલું અંતર વધારે કાપીને જવું પડશે। જે લોકો દિલ્હી દરવાજાથી સારંગપુર થઈને ગોમતીપુર તરફ જતા હતા, તેઓએ કાલુપુર જે બ્રિજ થઈને સરસપુર થઈને જવું પડશે, જ્યારે આ તરફ આશ્રય તરફથી જનારા લોકોએ અનુપમ બ્રિજ થઈને, એટલે કે કાગડાપીઠથી અનુપમ બ્રિજ થઈને સરસપુર થઈને જવાનું રહેશે। આ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે વાહન ચાલકોને ચોક્કસથી અસર પડશે, પરંતુ જે પ્રકારે આખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જે પ્રકારે આખી બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી છે, તેને લઈને ભવિષ્યમાં આવનારી પેઢીઓને ખૂબ મોટો ફાયદો થશે, અને ખાસ કરીને રેલવે સ્ટેશન આવનારા જનારા લોકોને સીધી કનેક્ટિવિટી પણ આ બ્રિજ માધ્યમે મળી રહેશે। પરંતુ હાલ તમામ લોકો હાલાકીમાં મુકાયા છે, પરંતુ સાથે આ કામને પણ લોકો આવકારી રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।